નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ટ્રેનના પ્રવાસમાં મારી સાથે બેઠેલો મુસાફર પોતાનો બેગ મૂકીને નીચે ઉતરી ગયો। હું ઈમાનદારીથી તે બેગ લઈને તેની પાછળ દોડ્યો, પરંતુ તે ત્યાં સુધીમાં ટેક્સીમાં બેસી ચૂક્યો હતો તેનું ઓળખપત્ર જોવા માટે। જ્યારે મેં બેગ ખોલ્યું તો અંદર નોટોના બંડલો અને એક પિસ્તોલ હતી, સાથે એક પત્ર પણ મૂકેલો હતો। જેવો મેં તે પત્ર ખોલ્યો, મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તેમાં લખ્યું હતું કે મારું નામ નિહાળ છે અને મારી જિંદગીની કહાની સાંભળીને કદાચ તમે હેરાન થઈ જશો। એક સમય હતો જ્યારે અમે ખૂબ અમીર હતા। મારા પિતા પાસે બધું જ હતું। તેઓ નેક અને શરીફ ઇન્સાન હતા, મંદિરના પંડિતજી, અને તેમણે હંમેશા ભલાઈ અને સચ્ચાઈ સાથે જીવન વિતાવ્યું। જો કોઈ તેમને ખરાબ કહે તો તેઓ જવાબ ન આપતા, ધક્કો ન મારતા, બસ ચૂપચાપ ત્યાંથી નીકળી જતા। પરંતુ ખબર નહીં લોકોને શું દુશ્મની હતી, તેઓ અમારાથી ઈર્ષા કરતા હતા। જ્યારે પણ કોઈ કંઈક ઊંધું સીધું કહેતું, મારું લોહી ઉકળી જતું। હું ગુસ્સે થતો તો મારા પિતા સમજાવતા કે બેટા, પોતાના પર કાબૂ રાખ, કોઈની સાથે ઝઘડો કે લડાઈ ન કરવી। તેમણે હંમેશા મને સુખ અને શાંતિથી જીવવાની શીખ આપી હતી। પિતા ખૂબ મજબૂત અને તંદુરસ્ત ઇન્સાન હતા, વધુ ઉંમરે પણ યુવાન જેવા લાગતા હતા અને દરેક જગ્યાએ તેમની ઇજ્જત હતી। મારો એક નાનો ભાઈ પણ હતો જેનું નામ રણવીર હતું। તે મારાથી 2 વર્ષ નાનો હતો, પણ ઘરનો સૌથી વાલો હતો। પિતાજીના નિધન પછી મેં કોશિશ કરી કે રણવીરને એ બધું શીખવું જે પિતાએ મને શીખવ્યું હતું, પણ તે પોતાની દુનિયામાં રહેતો હતો। તેની હરકતો મને શંકાસ્પદ લાગવા લાગી હતી। એક દિવસ તે ઘરેથી ગાયબ થઈ ગયો। તેણે કોઈ સંદેશ ન છોડ્યો, ન કોઈ સરનામું જણાવ્યું, બસ ચૂપચાપ ચાલ્યો ગયો। મારી માતા તેના દુઃખમાં પથારીવશ થઈ ગઈ, કારણ કે રણવીર તેમનો ખૂબ જ વાલો દીકરો હતો। તેમની તબિયત સતત બગડતી ગઈ। હું પોતે પરણેલો હતો અને મારે બાળકો પણ હતા। ઘરની હાલત ખરાબ હતી। બાબાના ગયા પછી બધું જ મારા પર આવી ગયું હતું। મને લાગ્યું હતું કે રણવીર મારી મદદ કરશે, પણ તે ભાગી ગયો। હવે માં કહેતી હતી કે બસ એકવાર તેને ક્યાંકથી લઈ આવ, હું તેને જોઈ લઉં, હું સાજી થઈ જઈશ। હું નહોતો ઈચ્છતો કે માં પણ મને છોડીને ચાલી જાય, એટલે મેં મારી તરફથી ઘણી કોશિશ કરી કે રણવીરને શોધી શકું, પણ ખબર નહીં શું થયું કે તેને આસમાન ગળી ગયું કે જમીન ખાઈ ગઈ। હજી સુધી તેનો કોઈ અતોપતો નહોતો। મેં દરેક જગ્યાએ શોધખોળ કરી, ગલીઓ, મહોલ્લાઓ, બજારો, દરેક વ્યક્તિને પૂછ્યું। મેં મારા દોસ્તો અને સંબંધીઓ પાસે પણ મદદ માંગી, પણ બધાએ કહ્યું કે અમે તેને નથી જોયો। દિવસ રાત એક કરી દીધા, પણ રણવીરનો કોઈ સુરાગ ન મળ્યો। દર રાતે હું માં પાસે બેસીને વિચારતો કે તે ક્યાં હશે અને શું કરતો હશે। ક્યારેક ક્યારેક મને ભરોસો થતો કે કદાચ તે પાછો આવી જશે, પણ દિવસો વીતતા ગયા અને આશા ઓછી થતી ગઈ। હું મારા દિલમાં સતત પ્રાર્થના કરતો રહ્યો કે રણવીર ક્યાંક સુરક્ષિત અને સલામત રહે। ક્યારેક હું ખુદને કહેતો કે કદાચ આ બધું બાબાની યાદમાં થઈ રહ્યું છે અને આ આપણને ધીરજ રાખવાનો પાઠ શીખવી રહ્યું છે। મેં મારી જવાબદારીઓ વધારી દીધી હતી, મારા બાળકોનો ઉછેર કરવામાં અને માનું ધ્યાન રાખવામાં। મારા દિલમાં એક તરફ ગુસ્સો હતો, એક તરફ મોહબ્બત અને એક તરફ પીડા, પણ હું મારી જાતને એ વાયદો કરતો રહ્યો કે હું હાર નહીં માનું અને રણવીરને જરૂર શોધીશ। અમારી પાસે ફક્ત એક દુકાન રહી ગઈ હતી, અને તે પણ એવી કે જેના પર જો કોઈ બેઠું ન હોય તો તે ચાલતી નહોતી। હું કોઈ નોકર રાખી શકતો નહોતો, કારણ કે હાલત ઇજાજત નહોતી આપતા, પણ મેં મારા ભાઈની ગુમસુદગીની રિપોર્ટ જરૂર કરાવી હતી। ક્યારેક પોલીસવાળા બોલાવી લેતા, ક્યારેક કોઈ માણસ આવીને કહેતો કે ઓળખ કરો, અને હું ભારે દિલ સાથે જતો। આ દર્દ માત્ર હું જાણતો હતો। દરેક વખતે દિલમાં આશા જાગતી કે કદાચ રણવીર સામે હશે, પણ દરેક વખતે સામે મારો ભાઈ નહીં, પણ કોઈ બીજું જ મળતું। આમાં જે સમય વેડફાતો તે મારા માટે ખૂબ કિંમતી હતો, કારણ કે દુકાન પણ એવી હતી કે જો હું ત્યાં વધારે વાર ન બેસું તો ધંધો અટકી જતો। મારી પત્ની પણ મારી ફરિયાદો કરવા લાગી। તે કહેતી કે તું તારા ભાઈની પાછળ પાગલ થઈ ગયો છે। મેં કહ્યું, કેવી રીતે ન હોઉં, તે મારો જુવાન ભાઈ છે અને ખબર નહીં ક્યાં ચાલ્યો ગયો। પત્ની કહેતી કે જો તે પાછો આવવા માંગતો હશે તો આવી જશે, તે કોઈ નાનું બાળક નથી કે પોતાની મરજીથી ક્યાંક ભાગી જાય। જ્યારે આવવું હશે ત્યારે આવી જશે। તારે તારી પત્ની અને બાળકો પર થોડું ધ્યાન આપવું જોઈએ। તેની વાત પણ પોતાની જગ્યાએ બિલકુલ સાચી હતી, પણ હું માની આશા કેવી રીતે તોડી શકું? દિલમાં એક તરફ ચિંતા હતી અને એક તરફ મોહબ્બત। અમારા પર કેટલાક કર્જ પણ થઈ ચૂક્યા હતા અને ઘર પણ ભાડાનું હતું। ખર્ચા ખૂબ વધારે હતા અને દુકાનમાંથી જે આવક હતી તે ફક્ત ગુજારો કરવા પૂરતી હતી। હું દિવસ રાત પરેશાન રહેતો અને દરરોજ વિચારતો કે રણવીર ક્યાં હશે। એક દિવસ મેં પત્નીને કહ્યું
કે અહીંથી બહુ દૂર અમારા સંબંધીનું એક ઘર છે, બસ ત્યાંથી હું રણવીરનો પતો કરીને આવીશ. પ્રાર્થના કર કે તે મને ત્યાં મળી જાય. પત્નીએ ચૂપચાપ માથું હલાવ્યું, કારણ કે તે જાણતી હતી કે હું કેટલો પરેશાન છું. ટ્રેનની ટિકિટ બુક કરાવી લીધી અને ધીરજ સાથે તૈયાર થયો. આ એ જ ગામ હતું જ્યાં અમે બાળપણમાં રહેતા હતા અને પછી પિતા અમને ત્યાંથી શહેર લઈ આવ્યા હતા. દિલમાં આશા હતી કે કદાચ રણવીરનો કોઈ સુરાગ મળી જાય, પણ જો ન મળ્યો તો મેં મનોમન નિર્ણય કરી લીધો હતો કે ફરી ક્યારેય તેને શોધવા નહીં જાઉં. આ 2 વર્ષ પહેલાની વાત છે અને હવે હું આ બધું સ્વીકારી ચૂક્યો છું. દિલની અંદર એક અજીબ શાંતિ હતી અને એક એવો દર્દ પણ જે ક્યારેય ખતમ ન થનારો લાગતો હતો. આ નિર્ણય મારા માટે ખૂબ મુશ્કેલ હતો, પણ સંજોગો સામે કોઈ બીજો રસ્તો પણ બાકી નહોતો. પત્નીએ કહ્યું કે ઠીક છે, તું જા અને હું ઘરે બાળકોનું ધ્યાન રાખીશ. ટ્રેનમાં બેસીને મેં વિચાર્યું કે કદાચ આ છેલ્લી કોશિશ છે અને કદાચ છેલ્લી વાર રણવીરનો પતો મળી જાય, અથવા પછી આજ આશા દિલને થોડી શાંતિ આપી દે. હું રાત્રે સ્ટેશન પર પહોંચી ગયો. ટ્રેન સવારમાં નીકળવાની હતી. શિયાળાની ઋતુ હતી અને અજીબ માહોલ બનેલો હતો. દિલમાં મારી પાસે ફક્ત એક આશા હતી કે મારો ભાઈ તે જગ્યાએ મળી જાય, કારણ કે મને પૂરો વિશ્વાસ હતો કે કદાચ તે ત્યાં જ હશે. ઇન્સાન જ્યારે પરેશાન હોય છે ત્યારે તે પોતાના અતીતમાં જાય છે, તે જગ્યા પર જ્યાં તેણે સારો સમય ગુજાર્યો હોય. અમે લોકો 7-8 વર્ષના હતા જ્યારે ત્યાંથી નીકળ્યા હતા અને રણવીરને પણ કદાચ આ વાત યાદ હશે. તેના દિલમાં પણ તે જગ્યા ખૂબ મહત્વ રાખતી હશે, જ્યાં અમે એકબીજા સાથે રમતા હતા, ખુશ રહેતા હતા અને અમને કોઈ વાતની ચિંતા નહોતી. પણ જો તે ત્યાં ન મળ્યો તો પછી શું થશે? માને કહીને આવ્યો હતો કે હું તારા દીકરાને લઈને આવીશ, પણ જો તેને પાછો ન લાવ્યો, નિષ્ફળ થઈ જઈશ. હું ટ્રેનના છેલ્લા ડબ્બામાં હતો. કેટલાક લોકો હાજર હતા, પણ જે હિસ્સામાં હું બેઠો હતો ત્યાં હાલમાં કોઈ નહોતું. મેં વિચાર્યું કે ચાલો સારું છે, આરામથી સફર કપાઈ જશે, કારણ કે યાત્રા લાંબી હતી. પણ વચ્ચે એક માણસ આવીને મારી સામે બેસી ગયો. મને લાગ્યું કે આ પહેલાં ક્યાંક બીજે બેઠો હતો, પણ હવે આવીને મારી સામે બેસી ગયો. ખબર નહીં કેમ આ માણસ મને શંકાસ્પદ લાગી રહ્યો હતો. તેણે પોતાનો ચહેરો છુપાવેલો હતો અને તેની પાસે ફક્ત એક મોટો બેગ હતો, જેમાં કદાચ તેણે કપડાં રાખ્યા હતા, અને તે જ બેગને તે પોતાની પાસે દબાવીને બેઠેલો હતો. ટ્રેનમાં બેઠેલા તે મુસાફરે બેગ સામાનવાળા હિસ્સામાં નહોતો રખાવ્યો કે ન તો સીટની નીચે રાખ્યો હતો, પણ બિલકુલ પોતાની પાસે રાખ્યો હતો, જેમ કે તેમાં કોઈ કિંમતી વસ્તુ હોય. તે મને પૂછવા લાગ્યો, તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? ક્યાં જઈ રહ્યા છો? જેમ સફરમાં મુસાફરો એકબીજા સાથે વાતો કરવા લાગે છે. મેં કહ્યું કે હું કોઈની તલાશમાં જઈ રહ્યો છું. જો ન મળ્યો તો ખૂબ પરેશાની થઈ જશે. તેણે પૂછ્યું કોણ? તો હું તેને મારી કહાની સંભળાવવા લાગ્યો. મેં તેને બધું સાચે સાચું જણાવી દીધું કે મારો એક ભાઈ હતો જે અચાનક ઘરેથી ચાલ્યો ગયો. તેણે કહ્યું, એમ થોડી કોઈ ઘરેથી ચાલ્યું જાય છે, જરૂર કોઈ વજહ હશે. મેં જણાવ્યું કે પિતાજીને દુનિયા છોડીને ગયાને લગભગ 4 મહિના થઈ ચૂક્યા હતા. બસ આ જ કારણ હતું, પણ આમાં કોઈનો દબાણ નહોતો. ખબર નહીં કેમ ચાલ્યો ગયો અને ત્યારથી હું તેને શોધી રહ્યો છું. તેણે કહ્યું, તમે 2.5 વર્ષથી તમારા ભાઈને શોધી રહ્યા છો? આ બહુ મોટી વાત છે. લોકો તો 1-2 મહિના પછી શોધવાનું છોડી દેશે. મેં તેને પૂછ્યું, તમે કોણ છો? ક્યાં જઈ રહ્યા છો? તો તેને જણાવ્યું કે તેનું આ દુનિયામાં કોઈ નથી અને તે જે કામ કરે છે તે મને જણાવી નથી શકતો. હું સમજ્યો કે કદાચ કોઈ એજન્સીનો માણસ છે કે કોઈ જાસૂસ વગેરે. મને પણ વધારે જાણવાની જરૂર નહોતી, ન એટલી જિજ્ઞાસા હતી, અને કદાચ એટલે તે પણ મારાથી છુપાયેલો હતો, નહીંતર આખા રસ્તે પોતાનો ચહેરો ઢાંકીને થોડો બેસત. વચ્ચે એક સ્ટેશન આવ્યું તો તે અચાનક ક્યાંક ગાયબ થઈ ગયો અને પોતાનો બેગ ત્યાં જ છોડી ગયો. જ્યારે ટ્રેન ચાલી પણ ચૂકી હતી, મને લાગ્યું ખબર નહીં ક્યાં ચાલ્યો ગયો. એ જ બેગ જેની તે એટલી સુરક્ષા કરી રહ્યો હતો, હવે અહીં છોડીને ચાલ્યો ગયો. મેં વિચાર્યું કે કોઈને જણાવી દઉં કે એક મુસાફર નીચે જ રહી ગયો છે, અને શું હું સાંકળ ખેંચી દઉં. પણ જો તે ટ્રેનમાં જ ક્યાંક હાજર થયો તો મને દંડ થશે, અને મારી પાસે પહેલાથી જ પૈસા ઓછા હતા. હું થોડો ગભરાઈ ગયો, પણ થોડીવાર પછી તે માણસ આવી ગયો. તેના શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતા, જેમ કે તે દોડીને આવ્યો હોય. મેં કહ્યું, ઈશ્વરનો શુક્ર છે કે તમે આવી ગયા. હું તો પરેશાન થઈ ગયો હતો. તેણે જવાબ આપ્યો, મને થોડી વાર થઈ ગઈ હતી. એક જરૂરી ફોન સાંભળી રહ્યો હતો. ક્યારે પાછળથી ટ્રેન નીકળી ગઈ મને ખબર જ ન પડી. મેં કહ્યું, કોઈ વાત નહીં. ત્યારે તેણે અચાનક પૂછ્યું, જો તમને તમારો ભાઈ મળી ગયો તો શું તમે તેને માફ કરી શકશો? મેં કહ્યું, માફ કેમ? હું તો તેને મળવા માટે બેચેન છું.
તે બોલ્યો, પણ તેણે તો તમારી સાથે સારું નથી કર્યું. આમ અચાનકથી ચાલ્યા જવું અને તમને આટલી મોટી પરેશાનીમાં મૂકી દેવા. તમે કહી રહ્યા હતા કે ઘરે કરજા પણ હતા અને તે ચાલ્યો ગયો. શું તમને તેના પર ગુસ્સો નથી આવતો? મેં કહ્યું, ના, મને ગુસ્સો નથી આવતો. હું તો તેની એક ઝલક જોવા માટે બેચેન છું. ટ્રેનમાં બેઠેલો હું બારીએ અડેલીને જઈ રહ્યો હતો. મારા દિલમાં અજીબ બેચેની હતી. ટ્રેનનો અવાજ લાંબા રસ્તાની સાથે સાથે મારા ભીતરની થકાવટને વધુ વધારી રહ્યો હતો. પણ મારા વિચારો સતત એ જ દિશામાં ઘૂમી રહ્યા હતા. મને મારા ભાઈની એ વાતો યાદ આવી રહી હતી જે તે અવારનવાર કહેતો હતો. બાબા કહે છે કે ભલાઈ માથા પર તાજની જેમ હોવી જોઈએ, પણ આ દુનિયા ભલા લોકો માટે નરક છે. અહીં લોકોને ડરાવીને રહેવું પડે છે, નહીંતર તેઓ ઇન્સાનને જીતતા કચડી નાખે છે. હું હંમેશા તેને કહેતો હતો કે આપણા પિતાએ આપણને જે સૌથી કિંમતી વસ્તુ આપી છે તે આ જ ભલાઈ છે. કોઈ સંપત્તિ નથી છોડી, પણ ઈમાન, ઇજ્જત અને નમ્રતા આપી છે. આજ આપણી અસલી વિરાસત છે અને તેને સાચવીને રાખવી આપણું કર્તવ્ય છે. દુનિયા ભલે ગમે તેટલી કઠિન કેમ ન થઈ જાય, પણ જો ઉસોલ છોડી દેવામાં આવે તો ઇન્સાન હાથમાંથી નીકળી જાય છે. પણ રણવીર ક્યારેય નિશ્ચિત ન થતો. તે કહેતો હતો કે દુનિયા બહુ ખતરનાક છે. લોકો દિલ નથી જોતા, અહીં તાકાત અને ડર ચાલે છે. અને તે કહેતો હતો કે જો હું સખત ન બનું તો લોકો મને મિટાવી દેશે. તેની વાતો મને ક્યારેય પસંદ નહોતી આવતી. મને ડર લાગતો હતો કે ક્યાંક આ વિચાર તેને ખોટા રસ્તે ન લઈ જાય, પણ તે સમયે તે ફક્ત વાતો કરતો હતો અને હું એ વિચારીને ટાળી દેતો હતો કે જુવાનીનો જોશ છે, દિમાગમાં ગરમ લોહી દોડી રહ્યું છે. દુનિયાને બદલવાનો શોખ હોય છે. મને સારી રીતે યાદ છે કે જ્યારે હું જવાન હતો તો હું પણ એવી જ વાતો કરતો હતો. દિલમાં એક આગ હતી કે દુનિયાને જવાબ આપવાનો છે. કોઈ ખોટું કરે તો હું પણ ખામોશ ન રહું. મને લાગતું હતું કે શક્તિ જ અસલી તાકાત છે. પણ જ્યારે હું બીવી બાળકો વાળો થઈ ગયો, જ્યારે જવાબદારીઓએ ખભા પર બોજ નાખ્યો, તો મને ધીમે ધીમે બાબાની વાતો સમજાવા લાગી. મેં જાણી લીધું કે અસલી તાકાત સબ્રમાં હોય છે. અસલી સન્માન સહનશીલતામાં હોય છે. જે ઇન્સાન સહન કરી લે છે તે જ વાસ્તવમાં મજબૂત હોય છે. ટ્રેનની બારીમાંથી બહાર દૂર સુધી ફેલાયેલા ખેતરને જોતો હું વિચારતો હતો કે કાશ રણવીરને પણ આ વાતો સમજાતી. જો તે થોડો વધુ પાસે રહેતો તો તે ભાગીને ન ગયો હોત. હું દિલમાં જ કહી રહ્યો હતો કે કદાચ તે ક્યાંક બેઠો હશે અને બાબાની વાતોને યાદ કરી રહ્યો હશે. કદાચ તે બદલાઈ ગયો હશે અને તેને અહેસાસ થઈ ગયો હશે કે કોઈની નસીહત ક્યારેય બેકાર નથી જતી. પણ તેમ છતાં એક દિલમાં દર્દ ચૂભી રહ્યું હતું કે તે ક્યાં છે, કેવો છે, જીવતો છે કે નહીં. અને હું આ બધું વિચારતા ટ્રેનની એ જ સીટ પર બેસીને રસ્તાને તાકતો રહ્યો. જેમ કે દરેક માઇલ સાથે આશા ક્યાંક ને ક્યાંક વધી પણ રહી હતી. કદાચ મંજિલના અંતમાં કોઈ ખબર મારી રાહ જોઈ રહી હોય. અમારી મંજિલ આવવાની જ હતી અને હું ટ્રેનના અવાજ વચ્ચે મારા ખ્યાલોમાં ખોવાયેલો હતો. સાથે બેઠેલો માણસ પણ સૂઈ રહ્યો હતો. પણ જેવો અમે ઉતરવા લાગ્યા તે અચાનક જલ્દીથી પહેલાં ઉતરી ગયો. હું હેરાન થઈ ગયો કે જે બેગને હું આખા રસ્તે સુરક્ષા સાથે પોતાની પાસે લઈને બેઠો હતો તે બેગ અહીં છૂટી ગઈ. મને સારો ઇન્સાન અને સારો મુસાફર સાથી હોવાને કારણે તરત ખ્યાલ આવ્યો કે તેનો બેગ ઉઠાવીને તેને પહોંચાડવો જરૂરી છે. મેં તરત બેગ ઉઠાવ્યો અને તેની પાછળ જવાની કોશિશ કરી. સ્ટેશન પર એટલી ભીડ હતી કે હું રસ્તો બનાવી નહોતો શકતો. લોકો ચારે તરફથી આવી રહ્યા હતા અને હું લોકોથી બચતા બચાવતા થોડો આગળ વધ્યો. દૂરથી મને તે માણસની ચાદર દેખાઈ, પણ તે પહેલાં ટેક્સીમાં બેસી ચૂક્યો હતો. ટેક્સી ઝડપથી દૂર ચાલી ગઈ અને તે માણસ મારી નજરથી ઓઝલ થઈ ગયો. બેગ મારી પાસે રહી ગયો. એક અજીબ અહેસાસ હતો. મેં તેની સાથે બધી વાતો કરી હતી, પણ ન તો મેં તેનું નામ પૂછ્યું અને ન તો કોઈ સંપર્ક જાણકારી લીધી. હવે હું વિચારતો હતો કે આ બેગને કોઈ રીતે તેના સુધી પહોંચાડું. સાચે જ આવું અવારનવાર થાય છે. આપણને કોઈ સાર્વજનિક જગ્યા, હોસ્પિટલ કે કોઈ રાહ જોવાની જગ્યા પર બેઠા હોઈએ તો આપણને લોકો સાથે વાતો કરી લઈએ છીએ અને પોતાનું ઘણું બધું જણાવી દઈએ છીએ, પણ નામ પૂછવાનું ભૂલી જઈએ. હવે હું બેગ વિશે વિચારી રહ્યો હતો. મેં બેગ ઉઠાવ્યો અને ગામ તરફ જવાવાળા રિક્ષામાં બેસી ગયો. રિક્ષામાં બેસતા મેં વિચાર્યું કે જરા બેગ ખોલીને જોઉં. હોઈ શકે છે કે આ કપડાવાળો બેગ હોય અને તેમાં તેનું ઓળખપત્ર હોય જેનાથી હું તેને શોધી શકું. આ જ વિચારીને મેં બેગ ખોલ્યો. હું ક્યારેય કોઈના બેગ ખોલતો નથી કારણ કે આ એક અમાનત હોય છે. બેઈમાની ન કરવી જોઈએ. પણ જેવો મેં બેગ ખોલ્યો, પહેલી જ વસ્તુએ મારો શ્વાસ રોકી દીધો. બેગમાં એક હથિયાર રાખેલો હતો. એ જ હથિયાર જે કોઈની જિંદગી ખતમ કરવા માટે કાફી હોય છે. આ જોઈને મારું દિલ ઝડપથી ધબકવા લાગ્યું અને લોહી જાણે ઠંડુ પડી ગયું.
ભીડ હોવાને કારણે હું વધારે કંઈ કરી ન શક્યો. બસ બેગને પોતાની પાસે રાખ્યો અને ગામમાં સંબંધીઓના ઘરે પહોંચી ગયો. ત્યાં પહોંચીને મને તરત ખબર મળી કે રણવીર ત્યાં નથી આવ્યો હતો. મારું દિલ તૂટી ચૂક્યું હતું. આ મારી છેલ્લી આશા હતી કે કદાચ રણવીર અહીં હોય અને હું તેને પાછો લઈ આવું. હું બેગ લઈને રૂમમાં આવી ગયો. લોકોએ કહ્યું કે હવે તમે થોડો આરામ કરી લો, દૂરથી આવ્યા છો, પછી અમે ખાવાનું બનાવીએ છીએ. મેં હામાં માથું હલાવ્યું અને રૂમમાં પથારી પર લેટી ગયો. હું વિચારતો હતો કે પાછો જઈને માને શું જવાબ આપીશ. પત્ની કદાચ ખુશ થશે કે ચાલો મારી શોધ પૂરી થઈ ગઈ, પણ માની આશા તો તૂટી જશે. દિલમાં એક અજીબ ડર અને દર્દ હતું કે માને શું જણાવું. તેનું દિલ તૂટી જશે અને હું આ કેવી રીતે સહન કરીશ. બેગ મારી પાસે જ રાખેલો હતો અને હું તેને જોતા વિચારતો હતો કે આ બધું મારા હાથમાં કેવી રીતે આવી ગયું અને રણવીર ક્યાં છે, જે મારી આશાનો સહારો હતો. પછી અચાનક મને બેગનું ધ્યાન આવ્યું. મેં તેને જલ્દીથી મારી તરફ ખેંચ્યું અને ફરીથી ખોલીને સારી રીતે તપાસ કરવાનું શરૂ કર્યું. ઉપર જે 2 જોડી કપડાં સ્વચ્છ રાખેલા હતા અને તેમની બરાબર ઉપર એ જ હથિયાર પડેલો હતો જેણે પહેલી વાર જ મારો શ્વાસ રોકી દીધો હતો. મેં સાવધાનીથી તે બંને જોડી કપડાં હટાવ્યા તો નીચે જે દ્રશ્ય મારી સામે આવ્યું તે મારી જિંદગીનો સૌથી હેરાન કરી દેનારો પળ હતો. બેગની અંદર નોટોના બંડલોનો ઢગલો હતો. પૈસા જ પૈસા, એટલા વધારે કે હું વિચારવા લાગ્યો કે જો તેમની ગણતરી કરું તો રકમ લાખોથી વધીને કરોડો સુધી પહોંચી જાય. હું સ્તબ્ધ થઈ ગયો. મારી જિંદગીમાં મેં ક્યારેય આટલા પૈસા નહોતા જોયા. એક પળ માટે તો મને મારું અસ્તિત્વ હલતું હોય એવું અનુભવાયું, જેમ કે ચારે તરફ ખાલીપણું ફેલાઈ ગયું હોય. મારા કાનોમાં જાણે અવાજ બંધ થઈ ગયો હોય. મને લાગ્યું કે કદાચ હું સપનું જોઈ રહ્યો છું. આવી વાતો તો સપનામાં જ થાય છે જ્યાં ઇન્સાનને અચાનક કરોડો મળી જાય. હું વારંવાર આંખો ચોળીને જોતો રહ્યો, પણ આ સપનું ન તૂટ્યું. પૈસા ત્યાં જ મારી સામે પડ્યા હતા. મનમાં એક સવાલ ગુંજી રહ્યો હતો કે આ માણસ જે આટલી દોલત લઈને સફર કરી રહ્યો હતો તે બેગ ભૂલીને કેવી રીતે ચાલ્યો ગયો. શું આ ભૂલ હતી કે કોઈ બીજી વાત હતી? બેગમાં પૈસા સિવાય કોઈ ઓળખપત્ર હતો, ન કોઈ કાગળ, એવું કંઈ પણ નહોતું જેનાથી તે માણસનો પતો ચાલતો. બસ એક ચિઠ્ઠી જરૂર હતી. જ્યારે મેં તેને મારા હાથમાં લીધી તો અનુભવાયું કે આ ચિઠ્ઠી સામાન્ય ચિઠ્ઠી જેવી નહોતી. તેના પર ન મોકલનારનું નામ હતું, ન કોઈ સરનામું, ફક્ત એક મહોર લાગેલી હતી. નીચે એક ખૂબ જ બારીક લાઇનમાં કેટલાક શબ્દો લખેલા હતા, જેમ કે કોઈએ મોટી સાવધાનીથી કોઈ રાજ છુપાવીને લખી દીધું હોય. જ્યારે મેં તેમને વાંચ્યા તો મારી રૂહ કાંપી ગઈ. તે મારા જ મહોલ્લાનું સરનામું હતું, એ જ મહોલ્લો જ્યાં હું રહું છું, એ જ ગલી જ્યાં મારી મા અને બાળકો મારી રાહમાં બેઠા હતા. મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું જાણે કોઈ અજાણી નજર મારા પર ટકેલી છે. હું ડરીને પાછળ હટી ગયો. મેં જલ્દીથી બેગ બંધ કર્યું, કપડાં ઉપર મૂકી દીધા અને હથિયાર પણ ત્યાં જ મૂકી દીધું. પછી બેગને પોતાની પાસે મજબૂતીથી રાખી લીધું. એટલામાં સંબંધી દરવાજો ખખડાવીને કહેવા લાગ્યા કે બહાર આવી જાઓ, ખાવાનું તૈયાર છે. પણ મારા અંદર ડરની એક તીવ્ર લહેર દોડી ગઈ. મેં બહાનું કરી દીધું કે મારી તબિયત ઠીક નથી, ખાવાનું અંદર મોકલી દો. તેમણે પ્લેટ લાવીને મૂકી દીધી. મેં જબરદસ્તી ખાધું, પણ મારું દિલ હજી પણ ધબકી રહ્યું હતું. દરેક કોળિયો મોટી મુશ્કેલીથી મારા ગળા નીચે ઉતરતો હતો. મને વારંવાર લાગતું હતું કે આ કોઈ સપનું છે. હમણાં હું ઉઠીશ તો બધું ગાયબ થઈ જશે. પણ બેગ મારી સામે હતો. તેમાં પૈસા હતા અને એક ખત પણ જેમાં મારા ઘરના વિસ્તારનું સરનામું લખ્યું હતું. હું વિચારતો હતો કે શું આ પૈસા મારે પાછા કરવા જોઈએ? શું હું આ ખતરો ટાળી દઉં? શું હું પોલીસ પાસે જાઉં કે પછી ખત ખોલીને જોઉં કે અસલી સત્ય શું છે? કારણ કે હવે આખી કહાનીનું રહસ્ય આ જ ખતમાં છુપાયેલું હતું અને આ રાત સુધી પહોંચવાનો માત્ર એક જ રસ્તો હતો, ખતને ખોલીને વાંચવું. જ્યારે મેં ખત ખોલ્યો અને તેની પહેલી 2 લાઈનો વાંચી તો મારા હાથ કાંપવા લાગ્યા. દિલમાં જાણે કોઈએ ઉશ્કેરેલી આગ ભડકાવી દીધી હોય અને મારા અસ્તિત્વમાં અજાણી ધ્રુજારી ઉતરી આવી. મેં ધીમેથી શ્વાસ લીધો, ખતને ફરીથી બરાબર પકડ્યો અને વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ શબ્દો મારી સાથે ખુલતા ગયા, મારી આંખોમાં ભીનાશ વધતી ગઈ. અંતમાં તો મને લાગ્યું જાણે અંદરથી કંઈક તૂટીને વિખેરાઈ ગયું હોય. ખતમાં લખ્યું હતું, ભાઈ, જો આ બેગ તમારા સુધી પહોંચી ગયો છે તો સમજી લો મારો દોસ્ત પોતાનો વાયદો પૂરો કરી ગયો. તે તમને પોતાનું નામ નહીં જણાવે અને ન તમે તેને ક્યારેય ફરી મળી શકશો. મેં જ તેને મજબૂર કર્યો હતો કે તે આ બધું તમારા સુધી પહોંચાડી દે, ભલે તેને પોતાનો જીવ જ કેમ ન જોખમમાં મૂકવો પડે. આ પૈસા બધા તમારા માટે છે. હું સામે આવીને ક્યારેય આ તમારા હાથમાં નહોતો મૂકી શકતો. તમે ઇનકાર કરી દેત, કદાચ ગુસ્સામાં મને ધમકાવત, પણ
પણ હું જાણું છું કે તમે લોકો મુશ્કેલીમાં છો, ઘર ચડી ગયા છે, મા બીમાર છે, બાળકોનો અભ્યાસ અટકવાની નજીક છે અને તમે પત્ની સહિત દિવસ રાત મહેનત કરીને બસ ગુજારો જ કરી શકો છો. ભાઈ, હું બધું જાણું છું. આ વાતતા જ મારો શ્વાસ જાણે ગળામાં અટકી ગયો. આગળ લખ્યું હતું કે હું પાછો નથી આવી શકતો. હું એ રસ્તા પર ચાલી નીકળ્યો છું જ્યાંથી કોઈ પાછું ફરીને નથી આવતું. હું એક ગેંગનો મુખિયા બની ગયો છું. મારી તાકાત, હથિયારો અને લોકો પર દબાણ નાખીને જે દુનિયા બનાવી છે તેમાં મારા માટે ઇજ્જત શું, સુકૂન અને આઝાદી પણ નથી. હું અંધારામાં રહેવાવાળો માણસ બની ગયો છું. રોશની મારા માટે ખતમ થઈ ગઈ છે. મેં મારી ભલાઈ, મારું નામ, મારી ઓળખ બધું જ ગીરવે મૂકી દીધું છે. મેં એક ભૂલ કરી, બહુ મોટી ભૂલ. હું બાબાની બધી વાતો સમજી ન શક્યો. હું તેમની તે નિશાનીને સાચવી ન શક્યો જે તેઓ અમને આપીને ગયા હતા. પણ ભાઈ, આ દુનિયા જ કંઈક એવી છે કે અહીં આવીને મારી નજર ઝાંકી પડી ગઈ. મારા હાથમાંથી દિશા છૂટી ગઈ, પણ શબ્દોની પાછળ મારા ભાઈનો ચહેરો ફરવા લાગ્યો. એ જ બાળપણનો તોફાની ચહેરો, એ જુવાનીનો જોશીલો જિદ્દી રણવીર જેણે અવારનવાર બાબાની શીખો પર ચર્ચા કરી હતી. ખત આગળ વધુ કડવો હતો. મારા કેટલાક દોસ્તો હતા જેમણે મને એક મામલામાં ફસાવી દીધો હતો. હું સમજતો હતો કે તેઓ મને કામ અપાવશે, સહારો બનશે, પણ તેમણે મારા પર આરોપ લગાવી દીધો અને પોતે ગાયબ થઈ ગયા. હું પોલીસના હાથે ચડી ગયો. પોલીસે મારી સાથે જે કર્યું તે હું શબ્દોમાં જણાવી શકતો નથી. તેમણે મને તોડી નાખ્યો. મારા હાડકાં નહીં, મારા હાથમાં તૂટી ગઈ. જ્યારે હું પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળ્યો તો હું પહેલાંનો રણવીર નહોતો જેને તમે જાણતા હતા. હું એક તૂટેલો, બળેલો, બદલાથી ભરેલો ઇન્સાન હતો. મારી સામે જિંદગીનો કોઈ સીધો રસ્તો બચ્યો નહોતો. હું માત્ર એટલો જ કાબિલ બચ્યો હતો કે અંધારાની સાથે ચાલી શકું. મને માફ કરી દેજો ભાઈ. આ વાંચીને મારા શ્વાસ તેજ થઈ ગયા. મેં ખત પોતાના સીના પર રાખીને માથું ઝુકાવી લીધું. મારી સામે આખી જિંદગીની તસવીરો ફરવા લાગી. બાળપણમાં તેનો મારો પીછો કરતા કહેવું, ભાઈ, દુનિયા બહુ ખરાબ છે. સીધા સાદા લોકો અહીં કચડી નાખવામાં આવે છે. અને મારું હસીને કહેવું, નહીં રણવીર, બાબાએ આપણને સજ્જનતા આપી છે. આજ આપણી સૌથી મોટી સંપત્તિ છે અને આપણે તેને સાચવીને રાખવાની છે. પણ આજે તેને ખુદ લખ્યું હતું કે તે બધું જ ખોવાઈ ચૂક્યું છે. ખતના અંતમાં લખ્યું હતું, આ પૈસા સ્વીકાર કરજો ભાઈ, આને વાપરજો, કરજ ઉતારજો, માનો ઈલાજ કરાવજો, બાળકોને ભણાવજો, ઘર બનાવજો. જો મેં મારી જિંદગી બલિદાન કરી છે તો ઓછામાં ઓછું તમે લોકો તો સુકૂનથી રહો. હું ક્યારેક આવીશ, બસ એક છેલ્લી વાર માને જોઈ લઉં, તમને બધાને દૂરથી જોઈ લઉં. તમારો નાનો ભાઈ રણવીર. ખત ખતમ થઈ ગયો, પણ હું નહીં. હું ઘૂંટણીએ બેસી ગયો. આંખોમાંથી આંસુ એ રીતે વહેવા લાગ્યા જેમ કે વાદળ ફાટી પડ્યું હોય. મને લાગ્યું કે મારા પગ નીચે જમીન રહી નથી. મારા ભાઈએ પોતાની જિંદગીનું શું બનાવી દીધું? કઈ રાહ પર ચાલી નીકળ્યો અને આ બધું તેણે મજબૂરી, છળ અને કઠોરના લોકોના હાથે ભટકાઈને કર્યું. તે પળે હું તેને ખરાબ ન કહી શકતો હતો. બસ ગહન પીડા અને લાચારી હતી. હું ઘણીવાર બેસીને રોતો રહ્યો. પછી ઉઠીને બેગ ખોલ્યો. તેમાં લાખો રૂપિયા હતા, નવા તાજા નોટ જેના પર કદાચ મારા ભાઈના આંસુ પણ લાગ્યા હોય, તેની મજબૂરીની ધૂળ પણ અને તેના અપરાધીની ગંધ પણ. મને યાદ નથી કે હું ક્યારે પાછો ઘરે પહોંચ્યો, પણ જ્યારે મેં બધું મારી પત્નીને જણાવ્યું તો તે મારી પાસે બેસતા જ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેણે મારો હાથ પકડીને કહ્યું કે બધું ખોટું હતું, પણ તેણે આપણું વિચાર્યું તો ખરું. તે પણ તો ઇન્સાન હતો, તેનું પણ દિલ હતું. અમે બંને ખામોશ બેસી રહ્યા જેમ કે રૂમમાં હવા પણ થંભી ગઈ હોય. પછી તેણે કહ્યું કે રણવીરે જે નહોતું કરવું જોઈતું તે કર્યું, પણ આ પૈસા ઈશ્વરની પરીક્ષા પણ હોઈ શકે છે. કદાચ તે જાણી ગયો હતો કે તે પાછો નહીં આવી શકે, એટલે ઓછામાં ઓછો આપણો સહારો બની ગયો. હવે આપણે આ પૈસાને ભૂલ નહીં બનવા દેવાના છે. આપણે તેનો સાચો ઉપયોગ કરીશું. આ પછી તેના ભીતર અજીબ સાહસ હતું. મેં પહેલીવાર અનુભવ્યું કે ઘાવ બહુ ઊંડો જરૂર છે, પણ અમે જીવતા હતા, તૂટ્યા નહોતા. બીજા દિવસે મેં કરજ ચૂકવ્યા. કેટલાક પૈસા સંબંધીઓને આપ્યા. ખુદ મુશ્કેલીમાં હોવા છતાં જેમ રણવીર હંમેશા ઈચ્છતો હતો કે અમે બીજાનો સહારો બનીએ. માના ઈલાજ માટે સારા ડૉક્ટરને શોધ્યા, બાળકોને સ્કૂલના આગળના ક્લાસમાં દાખલ કરાવ્યા અને એક નાનકડું ઘર લીધું જ્યાં દરેક રૂમ રણવીરની યાદ અપાવતો હતો, પણ એક શાંત જીવનનો રસ્તો પણ બતાવતો હતો. રાતે માએ પૂછ્યું કે આ બધું ક્યાંથી આવ્યું, તો મેં ખોટું પણ ન બોલ્યો, પણ પૂરું સચ્ચું પણ ના જણાવ્યું. મેં બસ એટલું જ કહ્યું કે રણવીરે દૂર બેસીને આપણું વિચાર્યું. માએ કહ્યું કે તે તો કહ્યું હતું કે તું તેને શોધીને લાવીશ, તું ક્યાંકથી પૈસાનો ઇંતજામ કરીને આવી ગયો, પણ મારો દીકરો લઈને ન આવ્યો. બતાવ તે ક્યાં છે? હવે હું માને શું જણાવતો?
જ્યારે આ બધું સાંભળીને મને એટલું ખરાબ લાગતું હતું કે મારો ભાઈ દિવસ રાત આ બધું કરી રહ્યો હતો. આ કોઈ આસાન કામ તો નહોતું. તો માને શું મહેસૂસ થાત? માં કહેવા લાગી કે મને જણાવી દે, કારણ કે મારા સીનામાં પણ એક રાત દબાયેલો છે. હવે હું થોડો પરેશાન થયો અને મેં માને બધું જણાવી દીધું અને ખત પણ આંખો વાંચી સંભળાવ્યો. માની આંખો ભરાઈ આવી, પણ તેણે આશીર્વાદ આપ્યો. ભગવાન તેને જ્યાં પણ છે સુકૂન આપે. તે હંમેશા ખૂબ સંવેદનશીલ દિલનો હતો. ક્યારેક ક્યારેક મને લાગે છે કે જેમ કે તે દૂર ક્યાંક અમારા ઘરની છતો જોતો હશે. કદાચ ગલીઓના અંધારામાં માથું ઝુકાવીને ચાલતા તેને અમારો ખ્યાલ આવતો હશે. કદાચ તે જાણતો હશે કે તેણે ખોટું કર્યું, પણ તેણે અમને સાચવી લીધા. હું આજે પણ એ જ વિચારું છું કે દુનિયા ખરેખર એવી જ છે જેવી તે કહેતો હતો. સીધા સાદા આદમીની જિંદગી આસાન નથી હોતી. પણ પછી પિતાજીની વાત પણ મનમાં આવે કે ઈમાનદારી છોડી દેવી આસાન છે, પણ ફરીથી ઊભા થવું મુશ્કેલ. રણવીરે પોતાની ઈમાનદારી ખોઈ દીધી અને મેં તે દિવસે કસમ ખાધી કે હું ક્યારેય તેને નહીં ખોઉં. એક વાત સાચી છે કે તેના તે છેલ્લા પૈસાએ અમારી જિંદગી બદલી દીધી. અમારા જખમો પર મલમ મૂક્યું અને અમે લડવાની હિંમત આપી. આજે પણ જ્યારે હું ક્યારેક ટ્રેનના સફર કરું તો આ ખત પોતાની સાથે રાખું છું. મોટા જખમા આસાનીથી નથી ભરાતા, પણ ઇન્સાન તેમની સાથે જીવતા શીખી લે છે. એક દિવસ મેં માને પૂછ્યું કે તમે કયા રાજની વાત કરી રહ્યા છો, પણ તે કંઈ બોલી ન શક્યા અને કહેવા લાગ્યા કે સમય આવવા પર જણાવી દઈશ. ખબર નહીં તે કયું રાજ હતું જે મારા મા બાપ મારાથી છુપાવતા રહેતા હતા. મને અવારનવાર લાગતું હતું કે વારંવાર મારાથી કોઈ વાત છુપાવવામાં આવી રહી છે. રણવીરે આટલું મોટું રાજ રાખ્યું અને અંતમાં એક અજીબ કામ છોડી ગયો અને હવે મા પણ કહી રહી હતી કે તેમનું પણ કોઈ રાજ છે. હું થોડો પરેશાન હતો, પણ માની તબિયત એટલી ખરાબ રહેતી હતી કે હું કંઈ કહી પણ નહોતો શકતો, ન તેમને પૂછી શકતો હતો. સમય વીતતો ગયો, પછી હું પણ ભૂલી ગયો. 2-4 અઠવાડિયા વીતી ગયા. મા બીમાર હતી અને અમે તેમની સેવા અને દેખભાળ કરતા રહ્યા. રણવીર અમને મળવા ન આવ્યો. કદાચ તેણે પોતાની જિંદગીમાં એટલું બધું વેરવિખેર કરી નાખ્યું હતું કે બધું સંભાળવામાં જ તેને સમય નહોતો મળી રહ્યો અને અમે તેની રાહમાં દિવસે ને દિવસે દૂર થતા જઈ રહ્યા હતા. મા તેની રાહ જોતી રહેતી હતી. ક્યારેક દરવાજા તરફ જોતી, ક્યારેક આંગણામાં જઈને ઊભી થઈ જતી અને કહેતી કે મારું દિલ કહે છે કે આજે રણવીર આવશે, પણ તે ન આવ્યો. માની હાલત પણ હવે દિવસે ને દિવસે ખરાબ થતી જઈ રહી હતી અને ડોક્ટરોએ સાફ કહી દીધું હતું કે જે કરવું હોય ઘરે જ કરો. ઈલાજ છતાં તેમની સેહતમાં કોઈ સુધાર નહોતો આવી રહ્યો. તે બસ સમય કાપી રહી હતી. હવે માના દિવસો ગણાઈ ચૂક્યા હતા. તેમના હાથ પગ ઠંડા રહેવા લાગ્યા હતા અને શ્વાસ પહેલાં કરતાં વધુ ભારે થઈ ગયો હતો. એક રાતે હું તેમની પાસે બેઠો હતો તો તેમણે મને જોઈને કહ્યું કે બેટા, આજે હું તને એક વાત જણાવવા માગું છું. તું ખરાબ ન લગાડતો અને એવું ન વિચારતો કે મેં આ વાતો તારી જિંદગીના આ મોડ પર તને રોકવા માટે છુપાવી હતી. મેં આવું ફક્ત એટલે કર્યું હતું કે તમે લોકો એક સીધી રાહ પર રહો. હું ખામોશ થઈને બેસી ગયો. માએ ધીમા અવાજમાં કહેવાનું શરૂ કર્યું કે જ્યારે મારી અને તારા પિતાની લગ્ન નહોતી થઈ ત્યારે તારા પિતાએ જ કામ કરતા હતા જે રણવીર આજે કરે છે. તે પણ લોકોના ઝઘડા પતાવતા હતા, કોઈની જમીન કબજામાંથી છોડાવતા, કોઈને ડરાવતા અને ક્યારેક ક્યારેક કોઈ એવી રાહ પર ચાલ્યા જતા જે બિલકુલ ઠીક નહોતી. તારા પિતાની અંદર બહુ તાકાત હતી અને મોહલ્લાના લોકો તેમનાથી ડરતા પણ હતા અને સન્માન પણ કરતા હતા. પણ એ દિવસોમાં તેમણે એક એવું કામ કર્યું જેણે તેમને હંમેશા માટે બદલી દીધા. તેમનું કહેવું હતું કે તેમણે ભૂલથી એક વ્યક્તિને આ દુનિયામાંથી વિદાય આપી દીધી હતી અને આ જ બોજ તેમને ભીતરથી તોડી ગયો. તે જ દિવસે તેમણે નિર્ણય કરી લીધો હતો કે આગળથી તે કોઈ ખોટા કામ તરફ નહીં જાય. તેમણે પ્રાયશ્ચિત કર્યું અને પછી આખી જિંદગી તે નિર્ણય પર અડગ રહ્યા. હું આ બધું સાંભળીને હેરાન રહી ગયો. મારું દિલ જાણે ધબકવાનું ભૂલી ગયું. મને એ બાબા યાદ આવી રહ્યા હતા જે હંમેશા કહેતા હતા કે ઈમાનદારી માથા પર હોય તો દુનિયા પણ માથું ઝુકાવી લે છે. અમારા બાબા, જેમણે ક્યારેય અમને ખોટી રાહ પર નહોતા જવા દીધા, તેઓ પણ ક્યારેક તે રસ્તા પર ચાલી ચૂક્યા હતા. મેં માની આંખોમાં જોયું. તે કહી રહી હતી કે બેટા, આ બિલકુલ સાચું છે. તારા બાબાએ પોતાની પાછલી જિંદગી મારાથી ક્યારેય છુપાવી નહોતી, પણ આ વાત લોકોમાં ફેલાવા નહોતી દીધી. તેમને ડર હતો કે ક્યાંક આ વાતો તમારા લોકો પર અસર ન નાખી દે. પછી માએ ઊંડો શ્વાસ લીધો અને મારી તરફ જોઈને કહેવા લાગી કે બેટા, લોહી ક્યારેક ક્યારેક પોતાની અસર બતાવે છે. કદાચ તારા અંદર તારા લોહીની અસર હતી એટલે તું સીધો ઈમાનદાર અને નરમ દિલ નીકળ્યો, પણ રણવીરને તારા બાપના લોહીની અસર મળી હતી.
તેના અંદર એ જ તેજી, એ જ આગ અને એ જ ઉત્સાહ હતો જે ક્યારેક તારા બાપમાં હતો. એટલે એ પણ એ જ રસ્તા પર જઈ નીકળ્યો જ્યાં તારા બાપ ક્યારેક હતા. આ બધું સાંભળીને હું જાણે પથ્થરનો થઈ ગયો હતો. મને સમજાતું નહોતું કે હું શું કરું. ત્યારે દરવાજા પર પગરવ થયો. રણવીર આવ્યો અને જેવો તે અંદર આવ્યો, માની આંખો ચમકી ગઈ. તેમણે તેનો ચહેરો હાથોમાં લીધો અને બોલી કે મને ખબર હતી કે તું જરૂર આવીશ. માના દિલને સુકૂન મળ્યું. તે 3 દિવસ અમારી સાથે રહ્યો. મા પાસે બેઠો, તેમના માથામાં તેલ લગાવતો, તેમને ખાવાનું ખવડાવતો. પણ મા આ દિવસોમાં કંઈક બહેતર થઈ ગઈ હતી. તેમના ચહેરા પર સુકૂન હતું, જેમ કે તેની અધૂરી ખ્વાહિશ પૂરી થઈ રહી હોય. પણ તકદીરે પોતાની રાહ ન બદલી. 3 દિવસ પછી મા આ દુનિયામાંથી વિદાય થઈ ગઈ. તે શાંત હતી અને મેં તેમના ચહેરા પર પહેલીવાર હળવું સ્મિત જોયું હતું. એ સ્મિત જે હંમેશા રણવીરનું નામ સાંભળીને આવતું હતું. અને તેમને સ્મશાન ભૂમિમાં બાળ્યા અને રણવીર અમારી સાથે ઊભો હતો. પણ તેની આંખોમાં એક અજીબ ખાલીપણું હતું, જેમ કે તે ભીતરથી તૂટેલો હોય. સ્મશાનમાંથી પાછા ફર્યા પછી રણવીરે મને કહ્યું કે હવે હું જાઉં છું. મેં તેનો હાથ પકડી લીધો અને પૂછ્યું કે ક્યાં જઈશ? ઘર તૈયાર છે, કારોબાર પણ છે, ગાડી પણ છે, દરેક સુવિધા અમારી સાથે છે, અહીં જ રહે. તે થોડો રોકાયો અને પછી બોલ્યો કે જો હું અહીં રોકાયો તો તમને લોકોને મુસીબત થશે. મારી જિંદગી એવી નથી કે હું સુકૂનથી કોઈની સાથે રહી શકું. મને ખબર છે જે લોકો સાથે મારો સંબંધ છે તે કોઈને પણ નથી છોડતા. હું નથી ઈચ્છતો કે તમારી પત્ની, બાળકો કે તમારા પર કોઈ પરેશાની આવે. મેં કહ્યું કે હું તને નહીં જવા દઉં. તું મારો નાનો ભાઈ છે. તે હસી દીધો, પણ હસી પાછળ દર્દ છુપાયેલું હતું. તેણે કહ્યું કે દુનિયામાં કુરબાની તો એકને આપવી જ પડે છે અને મેં આપી દીધી. તમે બધા સીધી જિંદગી ગુજારો અને મારા માટે દુઆ કરતા રહો. હું ક્યારેક મળવા આવીશ તે પણ નથી જાણતો. મારી પાસે કોઈ નંબર પણ નથી જેના પર સંપર્ક કરી શકો. હું બસ જઈ રહ્યો છું કારણ કે આજ મારી જિંદગી છે. મેં પૂછ્યું કે તે મારા માટે પૈસા મોકલ્યા, ખત મોકલ્યો, સંદેશ મોકલ્યો, પણ તે હથિયાર કેમ મોકલ્યું? તેને તે બેગમાં કેમ રાખ્યું? તું તેના દ્વારા શું કહેવા માંગતો હતો? કારણ કે જો તે વસ્તુ મારી સામે ન આવતી તો કદાચ મને ક્યારેય ખબર જ ન પડતી કે આ બધું કેવી રીતે થયું. ત્યારે રણવીર હસવા લાગ્યો અને બોલ્યો કે મેં તે હથિયાર એટલે મોકલ્યું હતું જેથી એ ઈશારો કરી શકું કે જે કામ મેં કર્યું તે આપણા બંનેના લોહીમાં છે. કદાચ તમારા ભીતર પણ હોય. એટલે તમને એક વસ્તુ મોકલી હતી જેથી ક્યારેય તમને પોતાની પરીક્ષા કરવી પડે તો કરી શકો. મેં કહ્યું કે તને તો ખબર છે કે હું આવું કામ નહીં કરું. તે ફરી હસી પડ્યો અને બોલ્યો કે હું પણ એ જ વિચારતો હતો. મેં કહ્યું કે જો પોલીસે તારી સાથે ખરાબ કર્યું તો તું તેમની વિરુદ્ધ કંઈક કરી શકતો હતો. તારે આ રસ્તો અપનાવવાની શું જરૂર હતી? આ કોઈ સીધો રસ્તો તો નથી. તું ક્યારે આ દુનિયામાંથી ચાલ્યો જાય અમને ખબર પણ ન પડે. તને તો કદાચ કબર પણ નસીબ નહીં થાય. તે કહેવા લાગ્યો તમારી વાતો બિલકુલ ઠીક છે ભાઈ, પણ તમને શું લાગે છે પોલીસ વિરુદ્ધ હું કોની પાસે જઈને કહત? જ્યારે આપણી સાથે કંઈક ખરાબ થાય છે તો આપણે કહીએ છીએ કે પોલીસને જણાવીએ, પણ જ્યારે પોલીસ જ ખરાબ કરે તો પછી કોની પાસે ફરિયાદ કરીએ? તેમણે માત્ર શકની બુનિયાદ પર મારા અંદરની માસૂમિયત છીનવી લીધી અને મારા ભીતર જે જાનવર સૂઈ રહ્યો હતો તેને જગાડી દીધો. પછી તે જાનવરના હાથ જે લાગ્યું તેને બરબાદ કરી દીધું, નષ્ટ કરી દીધું. હું મારો બદલો લઈ ચૂક્યો હતો. મારા માટે મારું દિલ હવે શાંત થઈ ચૂક્યું છે. મેં કહ્યું કે બદલો લેવાવાળાના દિલ ક્યાં શાંત હોય છે? તો તે કહેવા લાગ્યો હોય છે ભાઈ, તમારા પર આ મુસીબત ક્યારેય ન આવે કારણ કે જે મુસીબત તમે લોકો તરફ વધશે હું પહેલાં જ તેનો રસ્તો રોકી લઈશ. પણ જો ક્યારેય જરૂર પડે તો તમે પણ યાદ રાખજો કે તમે ક્યાં બાપના દીકરા છો અને ક્યાં ભાઈના મોટા ભાઈ છો. આ કહીને તે વળી ગયો. હું તેને અવાજ દેતો રહી ગયો પણ તે ન રોકાયો. હું માત્ર તેની પાછળ જોતો રહી ગયો જેમ કે કોઈ ધૂંધમાં ગુમ થતો જઈ રહ્યો હોય. અને પછી એક પળમાં તે નજરોથી ઓઝલ થઈ ગયો. ઘરે પાછા આવ્યા તો બધું ખામોશ હતું અને બધાના ચહેરા પર દુઃખ સાફ લખાયેલું હતું. મા પણ ચાલી ગઈ હતી અને રણવીર પર પોતાની રાહ પર પાછો ચાલી ચૂક્યો હતો. અમે બધા એકબીજાને જોતા હતા પણ કંઈ કહી નહોતા શકતા. જિંદગીનો આ જ નિયમ છે કે કેટલાક લોકો આપણાથી દૂર થવા માટે જન્મે છે અને આપણે ચાહીને પણ તેમને રોકી નથી શકતા. રણવીર પણ એવો જ હતો અને તે અમારા બધાનો હતો પણ આ દુનિયાનો પણ હતો. તે ક્યારેય અમારા વચ્ચે પૂરી રીતે ન રહ્યો અને કદાચ ક્યારેય રહી પણ ન શકતો. અમે માત્ર તેની રાહ જોતા રહેતા હતા. તે હવાની જેમ પોતાની દિશામાં ચાલતો ગયો અને બસ અમે લોકો ચૂપચાપ રહી ગયા. માની કબર પણ ખામોશ હતી, ઘર પણ ખામોશ હતું અને અમારા દિલ પણ ખામોશ હતા. રણવીરે પોતાનો રસ્તો ચૂની લીધો હતો અને એમને પોતાની જિંદગીનો બોજ પોતાના ખભા પર રાખીને આગળ વધવાનું હતું.
જિંદગી ક્યારેય એવી ન રહી, પણ અમે ખુદને બસ એ સમજાવ્યું કે કેટલાક લોકો કિસ્મતમાં માત્ર મળવા માટે આવે છે, રોકાવા માટે નહીં. અને રણવીર તેમાંથી જ એક હતો. મારી જિંદગીની આ લાંબી કહાનીમાંથી સૌથી મોટો સબક એ છે કે ઇન્સાનની નિયત અને તેની રાહો હંમેશા સીધી નથી હોતી. ક્યારેક ક્યારેક તે રસ્તા જે બધા માટે ખોટા લાગે છે, ખરેખર આપણા માટે બચાવનો રસ્તો બની જાય છે. મારા ભાઈ રણવીરની કહાની આ વાતની જીવંત મિસાલ છે કે જિંદગી ક્યારેય પણ સાફ અને આસાન નથી હોતી. દરેક કોઈનો પોતાનો બોજ હોય છે, પોતાની મહેનત હોય છે અને પોતાની મજબૂરી. આપણે બહારથી જોઈને ક્યારેય આ નિર્ણય નથી કરી શકતા કે કોઈનું કાર્ય સારું છે કે ખરાબ. માત્ર તેની હરકતોથી આપણે તેના દિલમાં ચાલી રહેલી ભાવનાઓને નથી જાણી શકતા. મેં આખી જિંદગી નેક દિલનો સબક શીખ્યો. આ સબક મારા પિતાએ અમને આપ્યો હતો. ઇન્સાનની અસલી તાકાત તેની ઈમાનદારી અને સારા વ્યવહારમાં હોય છે. અને જો તમારી પાસે દોલત કે તાકાત હોય પણ ઈમાનદારી ન હોય તો તે બધું એક જ દિવસમાં તમને નુકસાન પહોંચાડી શકે છે. પણ તાકાત હોવા છતાં ઈમાનદારીનો રસ્તો અપનાવવો સૌથી મુશ્કેલ કામ છે, કારણ કે દુનિયા એવા લોકોથી ભરેલી છે જે ફક્ત પોતાના ફાયદા માટે જીવે છે, અને એ જ લોકો જે સૌથી વધારે સાફ અને સાચા હોય છે તેમના ઉપર સૌથી વધારે દબાણ આવે છે. આ વાત મેં મારા ભાઈની જિંદગી જોઈને શીખી છે. રણવીરે પોતાની જિંદગીમાં બહુ કંઈ ખોયું, પણ તેને અમને બચાવવા અને અમારી જિંદગીને આસાન બનાવવા માટે પોતાની આઝાદી અને પોતાની ઈમાનદારીની કુરબાની આપી. મેં એ પણ શીખ્યું કે ઇન્સાન ક્યારેક ક્યારેક એવા ફેસલા કરે જે બીજાઓ માટે સમજની બહાર હોય છે, પણ તેમની પાછળ હંમેશા કંઈક કારણ એવું હોય છે જે આપણને ખબર નથી હોતી. આપણે માત્ર તેની અસર જોઈએ છીએ, અને જો આપણે હિંમત કરીએ તો તેનો સાચો મતલબ પણ સમજી શકીએ છીએ. પોતાના પરિવાર અને પોતાના પ્રિયજનો માટે કુરબાની આપવી ક્યારે આસાન નથી હોતી, પણ આ કુરબાની આપણને મજબૂત અને જવાબદાર બનાવે છે. મેં જોયું કે રણવીરે પોતાની જિંદગીના સૌથી મોટા સપના અને સંભાવનાઓ છોડી દીધી માત્ર એટલે કે અમે સુરક્ષિત અને ખુશ રહી શકીએ. આપણે બધા પોતાની જિંદગીમાં ક્યારેક ને ક્યારેક કોઈના માટે કુરબાની આપીએ છીએ. આ કુરબાની નાની પણ હોઈ શકે અને મોટી પણ અસલી વાત એ છે કે જો દિલ સાફ હોય અને નિયત સારી હોય તો આ કુરબાની કોઈના માટે રોશની અને સુકૂનનું કારણ બને છે. મેં એ પણ શીખ્યું કે ઇન્સાન ક્યારેય પોતાના પણ ખાનદાનની સાથે ઈમાનદાર અને સાફ દિલથી મોહબ્બત કરે તો તે મોહબ્બત હંમેશા પાછી ફરીને આવે છે. રણવીરે દૂર જઈને અમને આ સબક આપ્યો કે ભલે હાલાત ગમે તેટલા મુશ્કેલ કેમ ન હોય, જો આપણે આપણા ઉસૂલ અને મોહબ્બતને બનાવી રાખીએ તો જિંદગીમાં કંઈક ને કંઈક સુકૂન અને આશા હંમેશા રહે છે. આપણા બાળકો આપણું ભવિષ્ય છે, અને આપણા માટે જરૂરી છે કે આપણે તેમને શીખવીએ. ઈમાનદારી અને નૈતિક રસ્તા ક્યારેય બેકાર નથી જતા, પણ આ સૌથી મજબૂત બુનિયાદ હોય છે જે ઇન્સાનને મુશ્કેલીઓમાં સંભાળી લે છે. હવે પણ ક્યારેક ક્યારેક રણવીર અમને મળવા આવે છે. તે જલ્દીમાં હોય છે. મારા બાળકોને મળીને તે ખૂબ ખુશ થાય છે. હું જોઉં છું કે તેની આંખોમાં સુકૂન અને ખુશી હોય છે. હું વિચારું છું કે જો ક્યારેય તેના લગ્ન થાત અને જો તેનો પોતાનો પરિવાર હોત અને તેના બાળકો હોત તો કદાચ આ ખતરનાક અને મુશ્કેલ કામ તે છોડી દેત. પણ હાલાત અને સમયની શક્તિ તેને આવું કરવાની પરવાનગી નથી આપતી. હું તેના માટે કોઈ નિર્ણય નથી કરી શકતો, અને ન તો હું ઈચ્છું છું કે તે પોતાની જિંદગીના ફેસલા અમારી ઈચ્છા મુજબ કરે, કારણ કે દરેક ઇન્સાનની પોતાની રાહો અને પોતાની મજબૂરીઓ હોય છે. બસ આ જ જિંદગી છે. અમે લોકો આ જ રીતે જીવીએ છીએ. કોઈ ખુશ રહે છે, કોઈ હસે છે, કોઈ રડે છે અને કોઈ પરેશાન પણ રહે છે. હંમેશા ભગવાનનો શુક્ર અદા કરવો જોઈએ દરેક હાલમાં, દરેક ઇન્સાન માટે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? કમેન્ટમાં જરૂર જણાવજો. જો વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવીને ઓલ પર સેટ કરી દેજો, જેથી નવી વાર્તાઓની સૂચના તમને તરત મળતી રહે. આભાર.